ડુંગરકા ગામને આંગણે એવો અવસર આવ્યો છે. પરમ તત્વ પરમાત્મા પ્રભુ રામ, લક્ષ્મણ, જાનકીજી, હનુમાનજી ડુંગરકા ગામની ભૂમિમાં નવા સિંહાસન માટે, નવીય ભવ્ય અને દિવ્ય સિંહાસન માટે બિરાજમાન થશે. ડુંગરકા ગામની જનતા પ્રભુ રામના વધામણા માટે જે અરખ અને ઉલ્લાસથી આ કાર્ય કરી રહ્યા છે. 3 દિવસનો ઉત્સવ છે કે પ્રભુ રામ પધારવાના છે. તો એના આપણે સમયા માટે, એના ગુણગાન માટે આજે મળ્યા છે. ગામના તમામ ભાઈઓ, બહેનો, બાળકો, વડીલો, આગેવાનો આ કાર્યની અંદર ખંભે ખંભો મિલાવી અને જે પ્રભુ રામને આવકારવા માટે, પધરામણી કરવા માટે મળ્યા છે. તો આજે પ્રભુ રામની 2 મિનિટ ધૂન લઈ અને પછી કાર્યક્રમ આપણે વિગતવાર આગળ લઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હે શ્રી રામ જય રામ જય જય રામ, હે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રઘુકુલ રીત સદા ચલિયા, પ્રાણ જાય વચન ન જાય. રઘુકુલ રીત સદા ચલિયા, પ્રાણ જાય વચન ન જાય. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. जन्म जन्म मुनि जतन कराई, अंत समय प्रभु आवत नाई. जन्म जन्म मुनि जतन कराई, अंत समय प्रभु आवत नाई. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय
એક સમધર મનવાઈ વર પીડા સમનિયત માઈ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ માતા તમારી જય જય રાજા રામ સીતારામ જય હો જય હો અંજલિ માતા તમારી જય જય અંજલિ માતા તમારી જય જય રાજા રામ સીતારામ રાજા રામ સીતારામ બાપા તમારી જય જય ગિરનાર તમારી જય જય રાજા રામ સીતારામ રાજા રામ રામચંદ્ર ભગવાનની પ્રભુ રામની આગેવાનીમાં રામ લક્ષ્મણ જાનકીજી હનુમાનજીની કૃપા દ્રષ્ટિથી આજે આવો કાર્યક્રમ અને માનવ મેરામણ એક સાથે ભોજન પ્રસાદ લીધો. હવે ભક્તિ પ્રસાદ માટે આપણે મળ્યા છે. આ ધરતી માથે ભગવાન રામનું પ્રાગટ્ય સત્યની પરાકાષ્ઠાએ થયું છે. જ્યારે સત્ય તો છે, પરમ સત્ય છે, પણ સત્યની પરાકાષ્ઠા જ્યારે હરિચંદ્ર રાજાએ પસાર કરી અને ત્યારે ભગવાન વિષ્ણુ અને તમામ પરમ તત્વ દેવી દેવતાઓ એક સાથે હરિચંદ્રને કીધું કે માગો. કાશીના શમશાન ઘાટ ઉપર જ્યારે તલવાર ઉગાવી હરિચંદ્રએ તારામતીમાં થાય અને ત્યારે ભગવાને હાથ જાયેલા ઇતિહાસ લાંબો છે ને હરિચંદ્રને કે હવે માગો, કે હવે હું માગે, હવે તો છેડો આવી ગયો, નથી જોતું કાંઈ. અને ત્યારે ભગવાન વિષ્ણુ અને પરમ તત્વએ કીધું કે તમે તો નહીં માગો, પણ હવે અમે તમારા કુળમાં દીકરો થઈ અને પ્રગટ થશું, બાળક થઈને પ્રગટ થશું. ઘણા બધા પેઢીના પુણ્ય થાય ત્યારે આવા ભગવાન અવતાર લેતા હોય છે. એવા પ્રભુ રામ મર્યાદા પુરુષોત્તમ જો આ ધરતીમાંથી એમનું ચરિત્ર ન હોત તો માનવ સમાજની સંસ્કૃતિ ન હોત.
એવા આ સમયના ગુણગાન ગાવા માટે આપણે મળ્યા છે. આજના કાર્યક્રમમાં પધારેલા બધા મહેમાનો અને ગ્રામજનો એમનું હાર્દિક સ્વાગત કરે છે. અહીંયા આવેલા કલાકારોનો ટૂંકમાં પરિચય આપી અને કાર્યક્રમ આગળ લઈશ. તો આજે અમારા સ્નેહી જૂના મિત્ર અમારા જયંતિભાઈ લોણાગરિયા પધાર્યા છે ને ખૂબ આનંદની વાત છે. એમાં જ આપણે જે દીકરીઓને આમંત્રણ આપ્યું તે રાજકોટથી પધાર્યા છે, એક બેન જેતપુરથી પધાર્યા છે. એવા સોનલબેન ગોંડલિયા, એમની પાસેથી આપણે ભજન સંસ્કૃતિ સાંભળશું. એમની સાથે એમના જ બેન સેજલબેન ગોંડલિયા, એ પણ જેનું મોટું નામ છે, બંને બહેનોનું ગુજરાતભરમાં જ એમને કાર્યક્રમો આપ્યા છે. એવા સંગીતમાં જેનું મોટું નામ છે, બહોળો અનુભવ છે, એવા સંગીત વિશારદ બેન્જો વાદક મારે બાઉદ્દીનભાઈ મીર બેન્જો પીર એમની કલાનું રસપાન કરાવશે. એવા તબલાના તરવૈયા જોડી છે, આમ લાગે બે ભાઈ પણ બાપ દીકરો. અમારે મહેશભાઈ ગોસ્વામી મારી આયરે લગભગ 25-30 વર્ષ થયા અમે સાથે જઈ. હાલવા શીખા પહેલા તબલા વગાડતા શીખી ગયા. તેદુના તબલા વગાડે છે ને એને વારસામાં એમના દીકરા પ્રતિકભાઈ ગોસ્વામી એ પણ ઉસ્તાદની ગણનામાં જેનું આગવું સ્થાન છે. એવા મજીરાના માણીકર જેમની જન્મભૂમિ જ અહીંયા છે, અડબાલકા, અને ખૂબ આપણા પરિચિત છે એવા, જોકે ગુજરાતભરનું રમકડું છે, એવા અરવિંદભાઈ વ્યાસ. તમે જોજો ને, હજી તો બલાંગુ મારશે. હા, અને આપ બેઠા છો ત્યાં સુધી સુંદર અને સ્પષ્ટ સંભળાય એવું સાઉન્ડ એટલે અમારા કૃષ્ણા સાઉન્ડ, મારે પ્રવીણભાઈ વઘાસિયા, દિલીપભાઈ રામાણી અને આપણે બધા સાથે મળી અને આજનો રામ કીર્તન, હરિકીર્તન આપણે આજ ઠાકોરજીના ચરણોની અંદર ગુણનો વાદ કરવાનો છે. તો કાર્યક્રમને આગળ લેતા પહેલા જયંતિભાઈને વિનંતી કરું કે ગણપતિ દાદાની વંદના કરે, પછી આપણે કાર્યક્રમ બધો સાહિત્ય, આજના કાર્યક્રમમાં ભજન, સાહિત્ય, જ્ઞાન સાથે ગમે તેવો હાસ્યરસ, આખ્યાન આપણે રજૂ કરશું. કારણ કે અહીંયા બધા એક સાથે મળી અને સેવા કરે છે અને આ સેવાનો પ્રતાપ છે. અહીંયા કોઈને એમ નથી થતો કે આ કામ મારે નથી કરવું. અહીંયા એમ કે આ વસ્તુ લે એટલે તરત આવી જાય છે, એવા ભાવથી કરે છે. એને સ્વયં કહેવાય. ખૂબ પોતે સંયમ રાખે, સહન કરે અને સેવા કરે. ને ત્યારે પ્રભુ રામના આપણે કૃપા પાત્ર બની છે. નહીતર અમુક લંગરિયામાંથી જિંદગી કાઢના. હમણાં એક રાજકોટમાં 2 મોટરસાઇકલમાં જેવા તેવા ઈડા હતા, 2 પડી ગયા. એટલે હોતા હોતા એક છોકરાએ ઓલા છોકરાને કીધું તો વયો જા, મને લાગ્યું નથી, તને કે મને નથી લાગ્યું. અને હું અહીંયા બાજુમાં રહું છું, મારા મિત્ર આવશે તો તને હેરાન કરશે, વયો જા, કે એમ ન જવાય ને. ભલા મને નિરાતે જાય. ત્યાં તો 20 માણસો ભેગું થઈ ગયું. હવે એમાં એક જણો આવીને મીંડો બરાડા પાડવા, લીંબુ સોડા લઈ આવો, લીંબુ સોડા લઈ આવો. હવે ત્યાં તો એ કામમાં તો કોણ ના પડે. જોવાની દુકાનેથી લીંબુ સોડા લઈ આવ્યો તો આ ભાઈ કે લાવો, પી ગયો. એટલે ઓલાએ કીધું કે આ પડી ગયા, એ તારા હગા છે કે ના, કે તારા મિત્ર છે કે ના, તારા કુટુંબી છે, પાડોશી છે કે ના, કે તઈ તું શું રાયડું નાખીને સોડા પી ગયો. કે મારે હમણાંથી એવું થયું છે કે આવું એક્સિડન્ટ જોવો એટલે મારે સોડા પીવી પડે. એ લંગરિયામાંથી જિંદગી કહેવાય. કોઈને કાયમ ન આવે, ત્યાં કામ હાલતો હોય ત્યાં ઉપયોગ કરી લે. પણ પર હિત સમ ધર્મ ન ભાઈ, પર પીડા સમ નહીં અધમાય. આ જીવનના આપણે કોકને કાયમ આવવા માટે બન્યું છે. એટલે તો રામાયણમાં કીધું, બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, સર દુર્લભ સદગંથન ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, અરે પાયો ન જેહી પર લોક સવારા. આ જીવનમાં મનુષ્ય દેહને સાર્થક કરવા માટે આવા કાર્યની અંદર, જોકે ઘણા બધા આમાં તપતા હોય, વડનું ઝાડ હોય, ચૈત્ર વૈશાખનો તડકો હોય, વડમાં ટેટા હોય, 500 પંખીડા એમાં ટેટા ખાતા હોય, 5-25 ગાયો વડના છાંયે બેઠી હોય, પણ છતાંય ભયંકર તાપમાં ટોચના પાંદડા તપે છે. બધાયને છાંયો નથી. એમ કાંઈ પણ સારા કાર્યમાં ઘણા બધા તપતા હોય અને છાંયો આપણને બધાને મળે એવા કાર્યની અંદર હાલનારા માણસો હોય છે.
અને સહકાર આપવાના હોય છે ત્યારે આવા ભવ્ય દિવ્ય અને નવ્ય કાર્યક્રમો થઈ શકે છે. આગળ પણ આપણે ઘણી બધી વાતો લેશું, પણ ગણપતિ દાદાને વિનંતી કરી, આરાધના કરી કે દાદા પધારો અને અમારા કાર્યની અંદર રીધિ સિદ્ધિ સહિત પધારો અને કૃપા કરી અમારા કાર્યને આનંદ અપાવો એવા વંદના લઈ આવે જયંતિભાઈ લુણાગરિયા. बोलिए सदगुरु महाराज की, रामचंद्र भगवान की, भोलानाथ महादेव की. આવું સરસ મજાનું આયોજન અને અહીંયા મારા વડીલ બંધુ શ્રી ભીખાભાઈ બુસા એવું સરસ મજાની ધૂન અને આયોજન વિશે પણ રૂપરેખા આપી, ધૂન બોલાવી, કોઈએ તાલી ન પાડી અને આવો જે કાર ગામમાં થયો હોય, 2-3 દિવસથી આવું હાલતું હોય હે. અને એક આજનું જે રાત છે, આજનું જે તમને મોજ આવે ત્યાં સુધીનું જાગરણ, એટલે શરૂઆત આપણે એવી જોકે ધૂનની કરી લીધી છે, પણ એક જે કારનો પડકારો મારો ને તો મજા આવે. કલાકારોને તમારા થકી કલાકાર ઉજળો છે. હા, અમારા થકી તમે ઉજળા નથી, અમે બધા તમારા થકી ઉજળા છે. જો તમારો ત્યાંથી પડકારો કે જે કારો ન હોય ને તો અહીંથી કલાકાર ભાંગી પડે. એટલે ભાવથી ને એક ફરે તમે જે આયોજન કર્યું છે, બધા ગામના સ્વયંસેવકો અને સરસ મજાનું આયનું પણ મંડળ છે ધૂન કીર્તનનું, વિકાવા પણ કદાચ ન ખબર હોય એવું સરસ મજાનું સુરીલું ભજનનું મંડળ છે અહીંયા દીપકભાઈની બધું ગ્રુપ અહીંયા. એટલે બધા એને ભાવથી એક ફરે જે કારનો પડકારો કરો. બોલો રામચંદ્ર ભગવાન કી, રામનાથ મહાદેવ કી, રંગીલા હનુમાનજી મહારાજ કી, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. હવે કઈ ગૂગલે પહોંચી ગયો હોય અથવા તો હજી નો નીકળ્યો હોય, ઘરે ઘરે હોય તો કોન્ટેક્ટ. જે વસ્તુ જે લોકો રસ્તામાં રહી ગયા છે ને એ રહી ગયા એમને બાપા, રસ્તામાં રહે એટલે રહી જાય ને. હા, જે મકસદે પહોંચવાનું હોય ત્યાં પહોંચી ગયા હોય તોય કોન્ટેક્ટ થાય, અને હજી નો નીકળ્યા હોય ઘરે હોય ને તોય કોન્ટેક્ટ થઈ જાય. પણ જે માણસ રસ્તામાં છે ને એ રસ્તામાં રહી જાય. એટલે પણ છતાંય અમારા મુરબી, અમારા વડીલ ભીખા બાપા આજ આપણા ગુજરાતની અંદર, એમાં રાજકોટ જિલ્લો, જામનગર જિલ્લો, આ બધા ગામની અંદર બહુ જૂનું નામ છે. એમાં અમારા શત્રુઘ્ન સિંહા, મને એનું નામ તો બહુ હમણાં છેલ્લા 7-8 વર્ષથી આવ્યું મહેશભાઈ, બાકી મને શત્રુઘ્ન સિંહાથી ઓળખું. સરસ મજાના તબલજી બાપ દીકરો બે, આપણા અરવિંદભાઈ વ્યાસ, આ બાજુ બાવદીનભાઈ. એટલે મને તો 2-4 ભજન, 2-3 ભજન ગાવાનો મોકો મળ્યો છે તમારા સાનિધ્યમાં. હું મારી વાણી પવિત્ર કરવા આવ્યો છું. હા, અને બધા વાણી પવિત્ર જ કરવા આવ્યા. અહીંયા કોઈ 2-3 લાખ રૂપિયાનું બજેટ લઈને કોઈ આવ્યા નથી. હા, બધાનો આપનો સહકાર, એવો આનંદ આવશે. ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદમ, ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદમ, મંત્ર મૂલમ ગુરુર વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુર કૃપા.
પેલું નામ પરમેશ્વરો પેલું નામ પરમેશ્વરો જેને આ જગ માંડ્યો છે જો નર મૂર્ખ તો સમજે નહીં મારો હરી કરીશો હો શબ્દ ઉચ્ચારણ માતા સરસ્વતી હે સરસ્વતી મામતિયા પૂજોઈ અરે ભૂલ્યા અક્ષર માડી મેળવજો ગુણ લાગાય દિન ને રાત ભૂલ્યા અક્ષર એ માડી અક્ષર મેળવજો તારા ગુણ લાગાય દિન ને ગુણપતિ ને ગુણ આગે રહો દોઈ કર જોડે દાસ ગુણપતિ ગુણ આગે રહો દોઈ કર જોડે દાસ સદા સર્વદા સમરતા બાપા વિઘ્ન ન આવે સદા સર્વદા સદા સર્વદા આપને સમરતા બાપા વિઘ્ન નો આવે પાસ માટે સેવા મારી માની લેજો ગુણપતિ દેવા રે દેવ રે પૂજા મારી માની લેજો સેવા મારી માની લેજો જલ રે ચડવું સ્વામી એ જલ નથી ચોખા સ્વામી જલ રે જલ
પૂજા મારી માની લેજો દૂધને ચડાવો સ્વામી એ દૂધ નથી ચોખા સ્વામી એ દૂધની ઓલા એ વાછરને અબડા સેવા મારી માન લેજો ગુણપતિ દેવા રે સ્વામી રે સુધાર રે પૂજા મારી માન લેજો સેવા મારી માન ફૂલ રે ચડાવો સ્વામી અરે સ્વામી સ્વામી સેવા મારી માન લેજો ગુણપતિ દેવા રે દેવ રે એ સુધારા રે પૂજા મારી માની લેજો સેવા મારી માની લેજો પૂજા મારી માની લેજો મચ્છંદરનો થેલો જતી મચ્છંદરનો થેલો જતી એ ગોરખ બોલ્યા સ્વામી મચ્છંદરનો થેલો જતી સોઈ નર પાયા રે સેવા મારી માની લેજો એ માની લેજો માની લેજો અરે રામ નામ ધાર્યો સૌધે રામ નામ ધાર્યો
કરીને કોઈ અરે બળ કરી રાજા રાવણ વધ્યો કોઈને પલમાં લંકા રાખો અરે રામ નામ કી ઔષધિ औषधि है औषधि राम नाम की औषधि जो कोई खरीदी से खा अरे अंग पीड़ा व्यापे महारोग मटी जाए अंग पीड़ा अंग पीड़ा अंग पीड़ा व्यापे नहीं महारोग मटी जाए महारोग मटी जाए राम नाम की औषधि औषधि કીધી છે રામ નામની ઔષધિ એક એવું ભજન આપણે લઈ આપણા ગુજરાતી ચિત્ર પ્રશ્નના સંગીતકાર એવા કોઈ સંગીતકારનું લખેલું ભજન છે આ એવું સરસ ભજન 2 થી 3 કડીનું ગામની અંદર રામજી મંદિર હોય રામજી ચોરો એમાં દર્શનાર્થે બધાય આવતા હોય હવે નવો ચોરો તમે નવા પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એટલે એમાં ગામમાં કોઈ મહેમાન આવે ગામના જમાઈ આવે સારું મંદિર હોય ને એટલે જમાઈને નિયાવત લઈ જાય જો લઈ જવા જેવા હોય તો પણ એમાં દર્શન કરવામાં 2-3 પ્રકારના માણસો આવે ભીખા બાપા કોઈ દેખંદા હોય ખાલી જોવાવાળા હોય કોઈ નિરખંદા હોય કોઈ પરછંદા હોય 3 પ્રકારના માણસો આવે એમાં અવિનાશ વ્યાસનું ભજન લખેલું આપણા ગુજરાતી સંગીતકાર ગુજરાતી પિક્ચરનું એનું ભજન લખેલું અવિનાશ વ્યાસના લગભગ ક્યાંય નામાચરણ નથી આવતા પણ એને ઘણા ભજન એવા લખ્યા છે એવું સરસ મજાનું ભજન કોઈ કવિ જાય છે રામજી મંદિરમાં અને ભગવાન શ્રી રામને ઠપકો આપે છે ઠપકો 2 જ વ્યક્તિ આપી શકે કાં તો એનો ભગત હોય ને પૂરેપૂરો ભગત ભગવાનને એ ઠપકો આપી શકે અને કાં તો કોઈ કવિ હોય ને પૂરેપૂરો પહોંચેલો એ આપી શકે એવો ઠપકો આપ્યો દયાના સાગર તમે દયાના સાગર તમે વા કૃષ્ણ કૃપા નિધાન થઈ દયાના સાગર તમે કૃપા નિધાન થઈ ભલે ભગવાન કેવડાવો અરે ભલે ભગવાન કેવડાવો પણ મારા રામ તમે સીતાજીની તો લેન આવો મારા સીતાજીની તો લેન આવો મારા સીતાજીની તો
નિર્માણની ધામ થઈ દયાના સાગર તમે નિર્માણની ધામ થઈ ભલે ભગવાન કેવડાવો ભલે ભગવાન કેવડાવો મારા રામ તમે મારા રામ તમે સીતાજીની તો લઈને આવો મારા રામ તમે સીતાજીની તો લઈને આવો કાચારે કાન તમારા કેવા ભગવાન તમે અગ્નિ પરીક્ષા કોની કીધી કાચારે કાન કેવા ભગવાન તમે અગ્નિ પરીક્ષા કોની કીધી તમારો પણ છાયો થઈ તમારો પણ છાયો થઈ વગડો બેઠો તમારો પણ છાયો થઈને વગડો બેઠો ધોબીની વાત દીધી ત્યાગી પતિ થઈ પત્નીને ઓળખતા નહીં આવડું પતિ થઈ પત્નીને પતિ થઈ પત્નીને પાછા ઘટો ઘટ જ્ઞાતા કેવડાવો ઘટો ઘટ જ્ઞાતા કેવડાવો મારા રામ તમે સીતાજીની તો લઈને આવો રામ તમે સીતાજીની તો લઈને આવો અરે સોળ સોળ સજી સોળે શણગાર સજી મંદિરની ઓસરીમાં સોળે શણગાર સજી મંદિરની ઓસરીમાં ફૂલે અને ચંદનથી પૂજાવો ફૂલે અને ચંદનથી પૂજાવો મારા રામ તમે સીતાજીની તો લઈને આવો મારા રામ તમે સીતાજીની તો લઈને આવો જાઓ ડાયરો જાઓ વરસી જાઓ તમે વરસો તો ઉપર વાળો વરસે બાબા
અશોક વનમાં સીતાજીએ રાવણને હરાવ્યો તમારા પેલા અશોક વનમાં સીતાજીએ રાવણને હરાવ્યો દૈત્યોની વચમાં એકલી નિરાધાર નારી દૈત્યોની વચમાં અરે રાક્ષસોની વચમાં એકલી નિરાધાર નારી છતાંય દસ માથા વાળો ધ્યાન ફાળ્યો દસ માથા વાળો ધ્યાન ફાળ્યો મરેલાને માર્યો એમાં કર્યો સુખરામ ઈ મરેલાને માર્યો એમાં કર્યો સુખરામ અરે અમથો વિજયનો છોલાવો અમથો વિજયનો છોલાવો મારા રામ તમે સીતાજી તો પવિત્ર સાળમાં છે ખાલી બે જ કડી તમારે ગાવી છે પછી આપણે કલાકારો વધારે છે ભગવાન ભોળાનાથને યાદ કરી मंदिर सबसे ऊंचा है तेरा ओ कैलाश वाले महादेव जी हम सब करते हैं तुझे प्रणाम हम सब करते हैं तुझे प्रणाम ये प्रणाम हम सब करते हैं तुझे प्रणाम જો કે આ ભજન બહુ જૂનું ભજન છે સુરદાસનું ભજન આ ભજનથી બધાય વાકેફ હોય છેલ્લા 15-17 વર્ષથી આ રાગ ચેન્જ થયો ને એટલે બધાના ભજન બહુ ગમે નકર આ ભજન ઘણા રાગમાં પૂજ્ય નારાયણ સ્વામી કાનદાસ બાપુએ બધા અમુક રાગ ઘણા રાગમાં ગાયેલું છે પણ આ છેલ્લે આ 15-17 વર્ષથી આ શિવરન્નીમાં આવ્યું જમાનો શિવરન્નીનો નથી શિવરન્ની એટલે કરુણતા છતાં એ આમાં આવી લે ये सब अजब है तेरी माया अजब है तेरी माया नगरी में जोगी आया ये तो कोई समझ नहीं आया ये सोचा के गिर आया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 हर हर महादेव
शेष नाग लिपटायो बाबा तुलसी और भाल चंद्रमा नंद गिरि अलख जगायो हो अजब ये तेरी माया नगरी में जो भी आया आकर के अलख जगाया तो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ना चाहिए तेरी अरे ना चाहिए तेरी दौलत दुनिया ना ये कंचन माया बस तेरे गोपाल का दर्श करा के मैं कैलाश से आया ना चाहिए तेरी दौलत दुनिया अरे ना चाहिए ना चाहिए ना चाहिए तेरी दौलत दुनिया ना ये कंचन माया तेरे गोपाल का दर्श करा दे मैं कैलाश से आया अजब ये तेरी माया नगरी में जो भी आया आकर के अलख जगाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 पंचबेर परिक्रमा करके पंचबेर पर सिंहनाद बनायो अरे सिंहनाद सूरदास बलिहारी मैया सूरदास बलिहारी मैया जुग जुग जिए तेरो जायो ए मैया थोड़े द्वारे बाला हो गया
મારાથી સાચો એ હાથો હાથો સાચો રે ધણી રે મારે પીર રામદેવજી એ સાચો સાચો રે ધણી રે મારે પીર રામદેવજી એ પીર બોલીએ રામચંદ્ર ભગવાન કી રામનાથ મહાદેવ કી રંગીલા હનુમાનજી માં પાછો જય જો પાછો વળી ઝાકળ આવી ગયું બધા ભાવથી જય બોલો હજી કાર્યક્રમ ચાલુ જ કર્યો હોય આ કાંઈ બે અડધી કલાકમાં પૂરું નથી થવાનું તમારી મોજ હશે ને તો ભાવથી જય બોલાવો બોલો રામચંદ્ર ભગવાન કી વાહ જયંતિભાઈએ સરસ ગણપતિ દાદાની આરાધના કરી આનંદ કરાવ્યો. હવે બહેનોને આપણે સાંભળી જેમણે માં સરસ્વતીની દયાથી સારો કંઠ સમજ સૂર અને લય મળ્યા છે એવી બે બહેનો એમાં સેજલબેનને વિનંતી કરું કે પોતાના હૃદયના ભાવથી ભગવાન રામના ગુણગાન ભગવાન કૃષ્ણના ગુણગાન અહીંયા લઈને આવે. સેજલબેન ગોંડલિયા.